હાલો. હાલો. હા બોલો. ખૂબ 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 અભિનંદન ભાઈ, ગ્રાઉન્ડ પાસ થઈ ગયું તમારે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કેટલામાં પૂરું થયું ભાઈ? 21 ને 45. 21 ને 45 માં પૂરું થઈ ગયું એમ ને? હા તમારાથી ગ્રાઉન્ડ કેવી તૈયારી કેવી હતી? અહીંયા થઈ જતું કે? હા, ગ્રાઉન્ડ થઈ જતું, પણ મારે ગામડે 23 મિનિટ આવતી. 23 અહીંયા મારે મિનિટ 21:45 માં 1.5 મિનિટનો ઘટાડો થઈ. ઠીક. તો ગામડે શું કઈ આમ ગ્રાઉન્ડ જ માથે દોડતા કે નહીં, રોડ માંથી. રોડ માથે દોડતા એમ ને? તમારા ગામમાં શું કઈ ગ્રાઉન્ડ ની કઈ વ્યવસ્થા ને એવું કઈ? નહીં, અમારા ગામમાં ગ્રાઉન્ડ ની વ્યવસ્થા નથી, પણ બાજુના ગામમાં ગ્રાઉન્ડ ની વ્યવસ્થા છે. પરંતુ તમે તો શું રોડ ઉપર દોડીને જ પૂરું કર્યું એમ ને? હા. ભલે ભલે. કઈ જગ્યાએ તમારે ગ્રાઉન્ડ હતું? મારે જુનાગઢ. જુનાગઢ ગ્રાઉન્ડ હતું. આજમાં 22 જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ હતું જુનાગઢ તમારે? હા. ત્યાંનો અનુભવ કેવો? કામ બધી કેવો સપોર્ટ મળી રહી અધિકારીઓનો? સ્ટાફ નો સપોર્ટ એ સારો, અને લાઈન વાઇઝ તમને બેહાડે અને સારી રીતે તમને બેહાડે. દાખલા તરીકે તમારે 8 નો ટાઈમ હોય, 6 નો ટાઈમ હોય, 7 નો ટાઈમ હોય, તો કોઈ ટાઈમ જોવા નથી આવતો. 4 વાગે તમને બેહાડી દે અને 5 વાગે ગ્રાઉન્ડ શરૂ કરી દે. ઠીક. તો જે વહેલા આવે એને વહેલા વારો મળી જાય છે. હા, એ રીતે. તો ના યુનિટ ઉપર રહેવાની જમવાની ને એવી વ્યવસ્થાઓ છે કે? રહેવાનું આપે છે ને જમવાનું આપે છે. ઠીક. રહેવાનું જમવાનું બધું ત્યાં મળી રહેશે એમ? વ્યવસ્થા કરી દે. ઠીક. તો તમને કેટલી 4 વાગે એન્ટ્રી મળી ગઈ હતી ગ્રાઉન્ડમાં? હા, 4 વાગે એન્ટ્રી મળી ગઈ. 5 વાગે અમારું ગ્રાઉન્ડ શરૂ થઈ ગયું. ઠીક. તો પછી 4 થી 5 કલાકમાં શું કરવામાં આવ્યું હતું? પેલા કોલ લેટર ને આધાર કાર્ડ ને એવું ચેકિંગ કરે. પછી અંદર જઈને લાઈન વાઇઝ બેહાડે. પછી લાઈન ની અંદર થી શેષ નંબર આપે. શેષ નંબર થઈ જાય પછી તમારું ચેકઅપ કરે અને પછી સીપ બાંધવામાં આવે. સીપ બાંધીને પછી ફરી વાર બેહાડે ત્યારે રબર આપે તમને. પછી તમને વોશરૂમ નો ટાઈમ આપે ને પછી તમારું એકવાર ફોટો પાડીને પછી રનિંગ શરૂ કરાવે તમારું. રનિંગ પૂરું થાય પછી? રનિંગ પૂરું થાય પછી તમને પાછા બેહાડવામાં આવે. ત્યારે તમને કહે કે પાસ છે કે કોણ ન પાસ છે એ બધી ચકાસણી કરવામાં આવે. પછી પીએસટી અને પીએસટી નો સિક્કો લગાડવામાં આવે. તો રનિંગમાં ફેલ થયા હોય એને ત્યાંથી જવા દે? એને ત્યાંથી જવા દે. ને પાસ થયા હોય એને શું પ્રોસેસ આવે પછી? પાસ થયા હોય એને ચેસ્ટ અને હાઈટ માપી અને પછી પાછું ક્વોલિફાય કરી અને ઘડીક બેહાડે અને પછી 5-10 મિનિટ પછી બહાર કાઢે. ને કોઈ ઉમેદવાર એવા હોય કદાચ દોડમાં પાસ થઈ ગયા હોય પછી હાઈટમાં કે ચેસ્ટમાં ફેલ થયા હોય તો કઈ ભરતી બોર્ડ દ્વારા અપીલ કરવા માટે કઈ? હા, એને અપીલ કરવા દે. એકવાર અપીલ કરવામાં આવે, 2 વાર ચેકિંગ કરવામાં આવે, પુશઅપ મારવામાં આવે, બધી પ્રોસેસ કરવા દે. ઠીક. ટૂંકમાં ન્યાનો અધિકારીનો બધાનો સ્ટાફનો સપોર્ટ પૂરેપૂરો છે? ફૂલ સપોર્ટ. પછી રનિંગ કરતા હોય ત્યારે કાયમ મોટિવેશનલ? હા, મોટિવેશનલ કરે કે દોડી લો, આ છેલ્લી ભરતી છે, પછી કેટલા સમય પછી ક્યારે ભરતી આવે નક્કી નથી, તો બધો સપોર્ટ કરવામાં આવે. ઠીક. ઓવરઓલ ગ્રાઉન્ડ નો આમ અનુભવ તમારા? બસ અમારી બેઝમાં 200 જણા હતા, એમાંથી 123 જણા પાસ થયા છે. 200 માંથી 123 જણા પાસ થયા છે. કેટલા વાગે ગ્રાઉન્ડ શરૂ થયું તમારે પેલો રાઉન્ડ? અમારે 5 વાગે ગ્રાઉન્ડ શરૂ થયું. 5 વાગે પેલો રાઉન્ડ શરૂ થઈ ગયો એમ? હા. ભલે ભલે. સારું, લ્યો, આભાર તમારો. થેન્ક યુ.